હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ હવે આરોગ્ય મુદ્દે સરકારને ઘેરી રહી છે. તો કોંગ્રેસે બજેટ સત્ર પહેલા જ ખ્યાતિ હોસ્પિટલ કાંડ, રાજકોટ હોસ્પિટલ સીસીટીવી કાંડ મામલે નકલી ડોક્ટર બનીને નાયક રજૂ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે વિધાનસભા ગૃહમાં પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને હોસ્પિટલ સીસીટીવી કાંડનો મુદ્દો ગુંજ્યો હતો. તો વિપક્ષે ગૃહમાં આ મામલે સવાલો કર્યા હતા અને સરકારના મંત્રીઓ દ્વારા તેના જવાબ આપવામાં આવ્યા હતા. તો વિધાનસભા ગૃહમાં આજરોજ રાજકોટ સીસીટીવી કાંડનો મુદ્દો ગુંજ્યો હતો. તો આ મામલે વિપક્ષે સવાલ પૂછતા હર્ષ સંઘવીએ તેનો જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ટેકનોલોજીના ફાયદા સાથે નુકસાન પણ છે, તે લોકો સમજે. આ સાથે તેમણે મીડિયા અને સાયબર ક્રાઇમ પોલીસને અભિનંદન પણ આપ્યા હતા. આ સાથે હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું હતું કે સીએમએ પહેલા દિવસે સૂચના આપી કે દીકરીઓને ન્યાય મળે તે પ્રકારના પગલાં ભરવા. ત્યારે રાજકોટ પોલીસ જાણકારી મેળવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી. અનેક લોકો આરોપ પ્રત્યારોપ કર્યા છે. સરકારે ફાઇલ બંધ કરવાના વિચારમાં કામ નથી કરતી, ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ તપાસ યથાવત રહેશે. તો આ સાથે હર્ષ સંઘવીએ કોંગ્રેસનો પણ આ મામલે આભાર માન્યો હતો કે કોંગ્રેસના સભ્યોએ 116 હેઠળ આ મુદ્દા વિશે ચર્ચા કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.